या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै नमो नमः। હેલો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે વિધેય વિશે વાત કરી કે વિધેય કોને કહેવાય? તો કે એવો સંબંધ કે જેમાં એના પ્રત્યેક ઘટક માટે એને સંગત બી માં અનન્ય પ્રતિબિંબ મળે. તો એના પ્રત્યેક એ કોણ છે? પ્રદેશ. તો પ્રદેશના પ્રત્યેક ઘટક માટે બી ને સંગત અનન્ય પ્રતિબિંબ મળે. એટલે અનન્ય એટલે એકમાત્ર એક. એના પ્રત્યેક ઘટકને એક જ પ્રતિબિંબ મળવું જોઈએ પ્લસ પ્રત્યેક ઘટકને મળવું જોઈએ, ત્યારે એવા સંબંધને વિધેય કહેવાય. એના પ્રત્યેક ઘટક માટે સમજજો, એના પ્રત્યેક ઘટક માટે બી ને સંગત અનન્ય પ્રતિબિંબ મળે તો એવા સંબંધને વિધેય કહેવાય. તો વિધેયની વાત કરીએ આપણે. પછી એના કેટલાક પ્રકાર વાત કરી વિધેયના. તદેવ વિધેય કે જેમાં કોઈ કિંમત લ્યો તમે પ્રદેશમાંથી અને એને એ જ મળે. x લઈએ તો x જ મળે, તેવા વિધેયને તદેવ વિધેય કહેવાય. પછી અસળ વિધેયની વાત કરી, કોઈ પણ કિંમત લ્યો એકની એક જ કિંમત મળતી હોય તેવા વિધેયને અસળ વિધેય કહેવાય. બહુપદી વિધેયની વાત કરી, જેમાં બહુપદી આવેલી હોય. સમય વિધેય, જેમાં અંશ અને છેદ બંને પર વિધેય હોય, અંશમાં પણ વિધેય હોય અને છેદમાં પણ વિધેય હોય, તો એવા વિધેયને સમય વિધેય કહેવાય. માનાંક વિધેયની વાત કરી, માનાંક આવતો હોય. પછી ચિહ્ન વિધેય, ચિહ્ન વિધેયમાં શું હતું? તો કે x 0 કરતા મોટું હોય ત્યારે 1 મળે, x 0 હોય ત્યારે 0 મળે અને x 0 કરતા નાનું હોય ત્યારે -1 મળે. એ ચિહ્ન વિધેયની વાત કરી. પછી પૂર્ણાંક ભાગ વિધેય, મહત્તમ પૂર્ણાંક અને ન્યૂનતમ પૂર્ણાંક. મહત્તમ પૂર્ણાંક એટલે નાનામાં મોટું અને ન્યૂનતમ પૂર્ણાંક એટલે મોટામાં નાનું. પછી બેઝિક એની ગણતરી જોઈ, બેઝિક ક્રિયાઓ કેટલીક સરવાળાની, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર વિધેય માટે. તો એને રિલેટેડ દાખલાઓ છે એ આપણે સ્વાધ્યાય 2.3 સ્ટાર્ટ કરીએ. દાખલા નંબર 1 એમાં કીધું નીચેના પૈકી કયો સંબંધ વિધેય છે? પ્રશ્નાર્થ છે આપેલો. નીચે આપેલા જે આપણને વિધેય હોય એ વિધેય જે સંબંધ છે જે એ વિધેય છે જો હોય તો તેના પ્રદેશ અને વિસ્તાર શોધો. જો સંબંધ છે એ વિધેય દર્શાવે તો એના પ્રદેશ અને વિસ્તાર મેળવવાનો કીધું છે. ઓકે, તો પેલું કીધું છે એને આપણે આકૃતિની મદદથી જોઈએ. આ a લઈએ, આ b લઈએ. તો પેલા જે ઘટક હોય એ એમાં હોય એટલે પ્રદેશમાં પેલો ઘટક, એટલે અહીંયા આવશે 2 5 8 11 14 અને 17. અને સામેની બાજુ તો કે બીજો જે ઘટક આપેલો હોય બધામાં 1 છે એટલે અહીંયા આવશે 1. તો જુઓ 2 છે એના માટે પણ આપણને એક કિંમત મળે છે, 5 માટે પણ મળે છે, 8 માટે પણ મળે, 11 માટે પણ મળે છે, 14 માટે પણ મળે છે અને 17 માટે પણ મળે છે. જો બધાય માટે એક મળી શકે પણ એક માટે બે ન મળે. વિધેય કોને કહેવાય? તો કે એવો સંબંધ કે જેમાં પ્રત્યેક ઘટક માટે બી ને સંગત પ્રતિબિંબ મળતું હોય. તો 2 નું પ્રતિબિંબ 1 મળે, 5 નું પ્રતિબિંબ 1 મળે, 8 નું 1 મળે, 11 નું 1 મળે, બધાયને પ્રતિબિંબ મળે. જુઓ બધા ઘટકને પ્રતિબિંબ મળતું હોય અને એક જ મળતું હોય. એક જ એટલે એક થી વધારે પ્રતિબિંબ ન મળતા હોય. તો અહીંયા આગળ જુઓ 2 ને એક જ પ્રતિબિંબ મળે છે, 5 ને પણ એક જ મળે છે. તો પ્રત્યેક ઘટકને એક જ પ્રતિબિંબ મળે છે.
બરાબર, બધાયનું પ્રતિબિંબ એક સરખું છે એનો મતલબ અચળ વિધેય છે. આ વિધેય કેવું થયું? અચળ વિધેય થયું. એટલે વિધેય દર્શાવે છે. તો એનો જવાબ લખીએ આપણે. વિધેય દર્શાવે છે. તેથી પ્રદેશ, હવે આમાં પ્રદેશ કયો થયો? તો કે જે કિંમત લઈએ જ આપણે એ પ્રદેશ થાય એનો. તો પ્રદેશમાં આવશે 2 5 8 11 14 17. અને વિસ્તાર તો કે જે મળતું હોય તો કે બધા માટે એક જ મળે છે, તો એનો વિસ્તાર થયો. કોણ થયો? 1. જે અચળ વિધેય છે. પછી નેક્સ્ટ જોઈએ, એના માટે પણ આપણે આકૃતિ દોરીએ. આ A આ B, પેલો ઘટક હોય એમાં દર્શાવો. એટલે 2 4 6 8 પછી 10 12 અને 14. બીજો ઘટક જે કોઈ B માં દર્શાવો. 1 2 3 4 5 6 અને 7. હવે અહીંયા આગળ જુઓ, 2 ની આરે કોણ છે? તો કે 2 નું પ્રતિબિંબ 1 છે. પછી 4 નું પ્રતિબિંબ 1, 6 નું પ્રતિબિંબ 3, 4 નું પ્રતિબિંબ 2, 6 નું 3, 8 નું 4, 10 નું 5, 6 નું 12 અને 7 નું 14, 14 નું 7. તો અહીંયા આપણે જોઈએ તો બધા પ્રતિબિંબ છે, બધા ઘટક માટે પ્રતિબિંબ મળે છે અને બધાય માટે એક જ પ્રતિબિંબ મળે છે. એકય એવો ઘટક નથી કે જેને બે પ્રતિબિંબ મળતા હોય. બે પ્રતિબિંબ એટલે તો કે બે ને એક મળે છે, બે ને બે મળે તો એક થી વધારે પ્રતિબિંબ થયું. પણ અહીંયા આગળ બે ને એક જ પ્રતિબિંબ મળે છે. એમ બધા ઘટકને એક જ પ્રતિબિંબ મળે છે, ક્યાંય બે પ્રતિબિંબ મળતા નથી. તો આ પણ વિધેય થયું. તેથી વિધેય દર્શાવે છે, આપેલ સંબંધ વિધેય દર્શાવે છે. તો તેનો પ્રદેશ કયો થયો? તો કે 2 4 6 8 10 12 14 આ એનો પ્રદેશ થશે. અને વિસ્તાર 1 2 3 4 5 6 7 જે પ્રતિબિંબ મળતા હોય એ બધા એના વિસ્તાર હોય. એટલે પ્રતિબિંબ આપણને કોણ? તો કે આ બધા મળે છે પ્રતિબિંબ, એટલે એનો વિસ્તાર. પછી ત્રીજું જોઈએ, એમાં આપણે પેલા આકૃતિ દોરીએ. તો આ A અને આ B, એમાં ઘટક છે એ પેલા હોય આવશે 1 1 2 અને 3 અને 5. તો હવે એનું પ્રતિબિંબ જોઈએ. તો 1 નું પ્રતિબિંબ 3 આપ્યું છે અને 1 નું પ્રતિબિંબ 5 પણ આપ્યું છે અને 2 નું પ્રતિબિંબ 5 છે. તો અહીંયા આગળ આ સંબંધ છે એ વિધેય દર્શાવતું નથી. શું કામ? તો કે 1 ને 3 અને 5 એમ બે પ્રતિબિંબ મળે છે. પ્રત્યેક ઘટકને અનન્ય પ્રતિબિંબ, અનન્ય એટલે એક અને માત્ર એક પ્રતિબિંબ મળવું જોઈએ. અહીંયા કેટલા મળે છે? 2, એટલે વિધેય દર્શાવે નહીં. તેથી અહીં 1 ને 3 અને 5 એમ બે પ્રતિબિંબ મળે છે. તેથી સંબંધ એ વિધેય દર્શાવતું નથી. વિધેય દર્શાવતું નથી. ફરીવાર, કોઈ પણ સંબંધ વિધેય ક્યારે દર્શાવે? તો કે જ્યારે પ્રત્યેક ઘટકને સંગત અનુરૂપ એક જ ઘટક પ્રતિબિંબ મળતું હોય, અનન્ય પ્રતિબિંબ મળતું હોય તો અને તો જ સંબંધ છે એ વિધેય દર્શાવે, અન્યથા વિધેય દર્શાવે નહીં. બીજો દાખલો એમાં કીધું છે, નીચેના વાસ્તવિક વિધેયના પ્રદેશ અને વિસ્તાર શોધો. આપણને વિધેય આપ્યા છે, એના પ્રદેશ અને વિસ્તાર મેળવવાના છે અને વાસ્તવિક વિધેય કીધા છે. વાસ્તવિક વિધેય એનો મતલબ f from r થી r.
જો પેલા માટે જોઈએ તો f from r થી r વાસ્તવિક વિધેય છે, તેથી પ્રદેશ સીધું મળી જશે. પ્રદેશ કોણ થાય તો કે r. પ્રદેશને આપણે df વડે દર્શાવીએ, ડોમાઇન ઓફ f. f નો પ્રદેશ ડોમાઇન f df ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે તો કે r, આખો r આવશે પ્રદેશમાં. હવે વિસ્તાર માટે આપણે જોઈએ તો અહીંયા માનાંક વિધેય આપ્યું છે, f of x is equal to આપ્યું છે માઈનસ મોડ x. તો વિસ્તાર કોને કહીએ તો કે જે મળે છે y is equal to f of x. તો x ની કિંમત મૂકીએ અને જે કિંમત મળે y એને આપણે વિસ્તાર કહીએ. તો y is equal to માઈનસ મોડ x આપેલું છે. તો x છે આપણે ક્યાંથી લેવાનો છે r માંથી. તો x belongs to r માટે મોડ x કેવું થઈ જશે તો કે ધન. તમે x ની કિંમત અહીંયા આગળ મૂકો મોડમાં, r ની કોઈ પણ કિંમત r માંથી લઈ વાસ્તવિક સંખ્યા કોઈ પણ અહીંયા x મૂકો મોડમાં, તો ઈ માઈનસ હોય તો એ કેવી થઈ જાય પ્લસ. એટલે 0 અથવા એના કરતા મોટી મળે. 0 અથવા એના કરતા કેવી મળે મોટી. તો 0 અથવા એના કરતા મોટી મળે અને અહીંયા આપણને આપ્યું છે માઈનસ મોડ x. તો આને માઈનસ વડે ગુણાવું, તેથી માઈનસ મોડ x કેવું થઈ જાય તો કે નિશાની ઉલટાઈ જાય. જો માઈનસ વડે ગુણાવું તો અને વ્યસ્તક લઉં તો આ બે કન્ડિશનમાં લેસ ધેન હોય તો ગ્રેટર ધેન થાય અને ગ્રેટર ધેન હોય તો લેસ ધેન થાય. યાદ રાખજો કે જ્યારે માઈનસ વડે ગુણાવીએ ત્યારે લેસ ધેન ગ્રેટર ધેન ફરે અને વ્યસ્ત લઈએ ત્યારે ફરે. એટલે અહીંયા આપણે માઈનસ વડે ગુણાવીએ એટલે લેસ ગ્રેટર ધેન હતું એનું શું થઈ ગયું લેસ ધેન. માઈનસ વડે ગુણાવવું એટલે આ ગ્રેટર ધેન નું થઈ જશે લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 કરતા નાનું. તો વિસ્તાર છે એનો કેટલો મળે, આને આપણે કહીએ y. તો y લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0. તેથી રેન્જ ઓફ f, રેન્જ rf એટલે f નો વિસ્તાર, રેન્જ ઓફ f બરાબર કેવું મળ્યું તો કે 0 કરતા નાનું. 0 કરતા નાનું કેટલું નાનું તો કે માઈનસ ઇન્ફાઇનાઇટ સુધી. એટલે માઈનસ ઇન્ફાઇનાઇટ થી 0 એ એનો વિસ્તાર મળે. કેટલો મળે માઈનસ ઇન્ફાઇનાઇટ થી 0. એના પછી જોઈએ તો એમાં કીધું છે f of x is equal to under root 9 minus x square. હવે વાસ્તવિક વિધેય છે એટલે આની જેમ જ કે એનો પ્રદેશ છે એ કોણ થશે તો કે r. ઓકે, એટલે f from r થી r, તેથી df is equal to r. પ્રદેશ છે એનો r થશે, df એટલે પ્રદેશ. પ્રદેશ r મળ્યો. હવે વિસ્તાર માટે જોઈએ તો આને આપણે લેવાનું છે y is equal to under root 9 minus x square. હવે અહીંયા આગળ x square છે, x square. તો x ની તમે ત્યાં કોઈ પણ કિંમત મૂકો, ધન કે ઋણ, વર્ગ છે એટલે ધન થવાની અને એ 9 માંથી બાદ કરવાની છે પાછી. હવે અંડર રૂટ છે એટલે માઈનસ ન થવું જોઈએ. અંડર રૂટ છે એટલે માઈનસ થવું જોઈએ નહીં. તો ઈ કન્ડિશન મળી આપણને. તો કેટલાની વચ્ચે લેવો પડે x? તો અહીંયા આગળ પ્રદેશ છે એ ફરી જશે. જુઓ r નહીં આવે. કેમ? તો કે આપણે x ની કિંમત છે એ કેવી લેવી પડે તો કે જેનો વર્ગ છે એ 9 અથવા 9 થી નાનો થવો જોઈએ, 9 થી મોટો થવો જોઈએ નહીં. કેમ કે 9 માંથી બાદ કરીએ તો ઋણ મળે અને માઈનસ મળે તો એ શક્ય ન થાય. એટલે પ્રદેશ માટે જોઈએ આપણે તો અંડર રૂટ 9 માઈનસ x સ્ક્વેર છે એ કેવું હોવું જોઈએ 0 અથવા એના કરતા મોટું મળવું જોઈએ. અંડર રૂટ 9 માઈનસ x સ્ક્વેર 0 અથવા એના કરતા મોટું મળવું જોઈએ. તો બે બાજુ વર્ગ લો એટલે 9 માઈનસ x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. તો વર્ગમૂળ લઈએ તો નિશાની નહીં ફરે. માઈનસ વડે ગુણાવો ત્યારે અને વ્યસ્ત લ્યો ત્યારે નિશાની ઉલટાઈ જાય. લેસ ધેન હોય તો ગ્રેટર ધેન થઈ જાય, ગ્રેટર ધેન હોય તો લેસ ધેન થઈ જાય. બે બાજુ વર્ગ લીધો. હવે 9 ને પેલી બાજુ જવા દો એટલે માઈનસ x સ્ક્વેર ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ માઈનસ 9. 9 પ્લસ છે પેલી બાજુ જાય તો માઈનસ થાય. હવે બે બાજુ માઈનસ છે તો હું માઈનસ વડે ગુણાવું એટલે બે પ્લસ થઈ જાય ને નિશાની ઉલટાઈ જાય. એટલે આનું થઈ જાય x સ્ક્વેર લેસ ધેન ઓર ઇક્વલ ટુ 9. માઈનસ વડે ગુણાવીએ એટલે નિશાની ઉલટાઈ જાય અને બે બાજુ માઈનસ છે એ પ્લસ થઈ ગયું. તો હવે વર્ગમૂળ લો એટલે x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 9 નું વર્ગમૂળ થશે 3.
પણ અહીંયા આવશે mod 3 સોરી mod x x નું વર્ગમૂળ લો એટલે mod x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3 x છે ઈ 3 અથવા એના કરતા નાનો 3 અથવા એના કરતા નાનો પણ કેટલો નાનો ઈ પાછું જોવું પડે એટલે આનો મતલબ એવો થયો કે પ્લસ ઓર માઈનસ mod x નો લખવું હોય તો અહીંયા લખાય પ્લસ ઓર માઈનસ x બે બાજુ વર્ગમૂળ લઈએ એટલે x થી જે પ્લસ ઓર માઈનસ x જો x પ્લસ લઉં તો x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3 અથવા માઈનસ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3 તો x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3 તો છે જ પણ માઈનસ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3 એટલે પાછું આપણે એને માઈનસ વડે ગુણાવીએ એટલે x કેવું થઈ જાય ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ -3 એટલે એનો મતલબ x છે ઈ -3 અથવા એના કરતા મોટો અને 3 અથવા એના કરતા નાનો તો x બિલોંગ્સ ટુ આપણને કેટલું મળ્યું તો કે સૌરુત અંતરાલ -3, 3 3 અથવા એના કરતા મોટું લેવાનું પણ કેટલું તો કે 3 અથવા એના કરતા નાનું એટલે આપણને x મળ્યો -3 થી 3 એટલે પ્રદેશ મળ્યો df ઇઝ ઇક્વલ ટુ સૌરુત અંતરાલ -3, 3 હવે વિસ્તાર જોઈએ તો આપણને ખબર છે કે વિસ્તાર કેવો મળશે તો કે આ હંમેશા 0 અથવા એના કરતા મોટું મળશે એટલે જો હું અહીં આગળ 3 લઉં તો 3 નો વર્ગ 9 9 - 9 એટલે 0 એટલે 0 મળે પણ જો -3 લઉં તો પણ 9 થાય એટલે એના માટે 0 મળે અને 0 લઉં x બરાબર તો 9 મળે તો 9 નું વર્ગમૂળ 3 એટલે મોટા મોટી કિંમત 3 મળી શકે અને નાનામાં નાની 0 મળી શકે તો rf છે એ સીધું મળશે આપણને કે rf છે એ કેટલું મળે તો કે 0 કરતા મોટું અને 3 કરતા નાનું એટલે 0 અને 3 ની વચ્ચે એટલે rf એનો કેટલો થશે 0 થી 3 સમજાય છે જુઓ વિસ્તાર છે પ્રદેશ એનો કેટલો થયો તો કે -3 અને 3 ની વચ્ચે પણ જે કિંમત અહીંયા મૂકશું આપણે એ વર્ગમૂળ છે એટલે ધન મળવાની 0 અથવા એના કરતા મોટી પણ કેટલી તો કે 3 સુધી 3 થી વધારે મળી શકે નહીં બરાબર તો ઈ એનો વિસ્તાર થશે પછી નેક્સ્ટ દાખલા નંબર 3 એમાં કીધું કે f(x) 2x - 5 થી વ્યાખ્યાયિત વિધેય માટે નીચેની કિંમતો શોધો એટલે વિધેય આપણને આપી દીધું છે અને આ કિંમત મેળવવાની કીધી છે તો જો f(x) હોય f(x) ત્યારે 2x - 5 થાય તો અહીંયા આપણને આપ્યું છે f(0) હવે f(0) એટલે x ની જગ્યાએ કેટલું લેવાનું 0 f(x) બરાબર 2x - 5 છે એમાં x બરાબર 0 લેવાનું એટલે 2 * 0 - 5 તો 2 ગુણ્યા 0 એટલે 0 તો મળ્યા કેટલા આપણને -5 પછી f(7) તો x બરાબર 7 લેવાનામાં એટલે 2 * 7 - 5 તો ઇઝ ઇક્વલ ટુ 14 - 5 તો કેટલા આવશે 9 બરાબર તો એ રીતે -3 મૂકવાના x બરાબર તો અહીંયા આગળ -3 મૂકો એટલે કેટલા આવે તો કે 2 * -3 -5 ઇઝ ઇક્વલ ટુ -6 - 5 ઇઝ ઇક્વલ ટુ -11 તો આ રીતે વિધેય આપ્યું હોય અને x ની જગ્યાએ કિંમત લઈ તો અહીંયા x ની જગ્યાએ કિંમત મૂકવાની અને જે જવાબ મળે એ આપણો વિસ્તાર થાય કોના માટે તો કે 0 નું પ્રતિબિંબ -5 7 નું પ્રતિબિંબ 9 અને -3 નું પ્રતિબિંબ -11 ઓકે નેક્સ્ટ દાખલો જોઈએ એના પછી દાખલા નંબર 4 એમાં કીધું છે વિધેય ta એટલે t થી એક વિધેય દર્શાવ્યું છે એ વિધેય કેવું છે તો કે સેલ્સિયસમાં ઉષ્ણ તાપમાન અને ફેરનહીટમાં ઉષ્ણ તાપમાન એ વચ્ચેનું રૂપાંતર બતાવે છે વિધેય t જે છે એ સેલ્સિયસમાં ઉષ્ણ તાપમાન અને ફેરનહીટમાં ઉષ્ણ તાપમાન એ વચ્ચેનું રૂપાંતર કરતું સૂત્ર છે T of C is equal to 9C/5 plus 32 દ્વારા વ્યાખ્યાયિત હોય તો નીચેના મૂલ્ય શોધો એટલે T થી એક વિધેય વ્યાખ્યાયિત છે T of C 9C/5 plus 32 તો એના માટે આ મૂલ્ય મેળવવાના છે એમાં પહેલું આપ્યું છે T of 0 ફર્સ્ટ T of 0 તો અહીંયા આગળ c ની જગ્યાએ t 0 લેવાનું છે આપણે તો કેટલા આવશે જુઓ t of 0 is equal to 9 into 0/5 plus 32 તો આ તો 0 થઈ જશે 0/5 એટલે 0 તો is equal to 32 તેથી t of 0 is equal to 32 એ જ રીતે બીજું આપ્યું છે
t of 28, તો t of 28 is equal to 9 into અહીંયા આવશે 28/5 plus 32, તો કેટલા આવશે જુઓ 72 ને 7 18 252 છેદમાં 5 પ્લસ 32, 26 × 9 એટલે 252 એના છેદમાં 5 પ્લસ 32, તો આનો લસા લઉં એટલે 252 પ્લસ 3 × 5 = 15 અને 10 એટલે 160 છેદમાં 5, તો આ કેટલા થશે 300 અને 412 છેદમાં 5, તો એનો જવાબ આવશે t of 28 is equal to 8 × 5 = 40 એટલે 8 1 12 5 × 10 એટલે 82 પરથી 4, એટલે t of 28 is equal to 82.4 મળશે, બરાબર. એ જ રીતે ત્રીજું આપ્યું છે t of -10, તો t of -10 c is equal to લેવાનું છે -10, તો 9 into -10/5 plus 32, તો is equal to 5 × 10 એટલે -2 ગુણાવો એટલે -18 plus 32, કેટલા આવશે 14 plus 14 -18 plus 32 એટલે plus 14. પછી ચોથું કીધું છે એમાં આપણને t of c નું મૂલ્ય આપી દીધું 212 અને c ની કિંમત મેળવવાની કીધી છે. t of c is equal to 212 આપ્યા છે. હવે t of c એટલે આવડો વિધેય થયું, તો અહીંયા આગળ લખું 9c/5 plus 32 is equal to 212, તો તેથી 9c/5 is equal to 32 પેલી બાજુ જશે એટલે 212 - 32, તો જુઓ તો જે કેટલા આવશે 9c/5 is equal to 212 - 32 એટલે 180, 180. હવે 5 ને પેલી બાજુ ગુણાવવાના છે એટલે 9 વડે ભાગવાના એટલે c is equal to 180 × 5 છેદમાં 9, તો તેથી c is equal to કેટલા આવશે 20 5 ને 100, એટલે c ની કિંમત જ્યારે 100 લઉં ત્યારે મને t of c કેટલા મળે 212. તો આ રીતે વિધેય આપ્યું હોય અને એમાં કિંમત મૂકી અને એના મૂલ્ય મેળવવાના હોય. ઓકે, નેક્સ્ટ દાખલો જોઈએ. ચલો એના પછી દાખલા નંબર 5, એમાં કીધું નીચેના વિધેયોના વિસ્તાર શોધો. વિસ્તાર મેળવવાના કીધા. વિધેય આપ્યું છે આપણને f of x is equal to 2 - 3x, જ્યાં x belongs to r, પણ x કેવો લેવાનો 0 કરતા મોટો, r માંથી લેવાનો પણ 0 કરતા મોટો. તો એનો વિસ્તાર મેળવવો હોય તો આપણે આના પરથી પણ મેળવી શકીએ. એટલે આ વિધેય લાવવાનું, x > 0 આપ્યું છે આપણને, જુઓ x > 0 આપેલું છે. હવે આપણે 3x જોઈએ તો 3 વડે ગુણાવો એટલે 3 વડે ગુણાવો એટલે 3x < 0 થવાનું, સોરી < 0, 0 × 3 એટલે 0, તો x < 0 તો એમાં આપણે 3 વડે ગુણાવ્યા એટલે 3x < 0. હવે -3x જોઈએ છે તો -3 વડે ગુણાવવાના એટલે માઈનસ વડે ગુણાવો એટલે -3x > નું કેવું થઈ જશે લેસ ધેન, અને અહીંયા 0. પરિવાર આપણે લાવવાનું આ પદ છે એટલે y થાય, એનો વિસ્તાર નક્કી થઈ જાય. x < 0 આપ્યું એમાં 3 વડે ગુણાવ્યા, પછી માઈનસ વડે ગુણાવો એટલે નિશાની ઉલટાઈ જાય, લેસ ધેન > નું થઈ જશે લેસ ધેન, તો -3x < 0. હવે પાછા બે ઉમેરવાના છે તો બંને બાજુ બે ઉમેરવું એટલે 2 - 3x < 2, 0 + 2 એટલે 2. તો આ કોણ મળ્યું આપણને f of x એટલે વિસ્તાર, f of x < 2, તેથી y < 2, y < 2, તેથી વિસ્તાર એટલે કે rf is equal to -∞ થી 2,
કેટલું મળશે માઇનસ ઇન્ફાઇનાઇટ થી 2. એના પછી બીજું એમાં કીધું છે f of x x² + 2 જ્યાં x belongs to r. હવે x belongs to r એટલે માઇનસ ઇન્ફાઇનાઇટ થી પ્લસ ઇન્ફાઇનાઇટ આપણે જાણીએ છીએ વાસ્તવિક સંખ્યા. તો x belongs to r આપ્યું છે તો એને આમ લખી શકું માઇનસ ઇન્ફાઇનાઇટ થી પ્લસ ઇન્ફાઇનાઇટ. હવે x² જોઈએ છે એટલે આનો વર્ગ કરું તો અહીંયા માઇનસ ઇન્ફાઇનાઇટ એટલે 0 કરતા નાની કિંમત માઇનસ જેટલી છે એ બધી કેવી થઈ જશે વર્ગ લઈએ એટલે ધન થઈ જાય. થઈ જાય કે નહીં? 0 કરતા નાની બધી કિંમત છે એ પાછી કેવી થઈ જશે ધન એટલે 0 થી મોટી. તો વર્ગ લો એટલે 0 અથવા એના કરતા મોટી કિંમત મળે x² ઇન્ફાઇનાઇટ સુધી. હવે પાછા એમાં બે ઉમેરવાના છે. x² મળી ગયું હવે એમાં બે ઉમેરીએ એટલે 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x² + 2 લેસ ધેન ઇન્ફાઇનાઇટ. તો આ કોણ છે f of x એટલે y પછી 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ f of x તો 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ y લેસ ધેન ઇન્ફાઇનાઇટ. તો તેથી rf ઇઝ ઇક્વલ ટુ કેટલું મળ્યું તો કે સૌર અંતરાલ 2 થી 2 થી ઇન્ફાઇનાઇટ સુધી તેનો વિસ્તાર થઈ ગયો 2 થી ઇન્ફાઇનાઇટ સુધી. ઓકે આ રીતે પણ વિસ્તાર મેળવી શકાય. પછી ત્રીજું f of x x જ્યાં x belongs to r. હવે f of x x એટલે યાદ કરો આપણે તદેવ વિધેય ભણ્યા હતા. તદેવ વિધેયમાં શું હતું તો કે જ્યારે જે કિંમત લઈએ આપણે પ્રદેશમાંથી એની જ કિંમત મળે તો એને તદેવ વિધેય કહેવાય. એટલે કે f of x x તો કોણ મળવાની છે પ્રદેશ ગમે લ્યો તમે x જ મળશે તો એનો વિસ્તાર ઓબ્વિયસલી કયો થાય x જ તે. એટલે કે અહીં f of x x એ કોણ છે તદેવ વિધેય દર્શાવે અથવા તો તદેવ વિધેય છે. તો તદેવ વિધેય હોવાથી વિસ્તાર એનો જ મળશે. rf કોણ મળે x એટલે x belongs to r તો અહીંયા લખાય r. તો આનો વિસ્તાર કોણ મળશે r પોતે. ઓકે તો અહીંયા આગળ સ્વાધ્યાય 2.3 છે એ પૂરું થાય છે અને આગળના લેક્ચરમાં આપણે પ્રકીર્ણ સ્વાધ્યાય એટલે સ્વાધ્યાય 2 છે એ ગણીશું. ઓકે થેન્ક યુ.